સમાચાર અમદાવાદથી અમદાવાદના દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય કૌશિક જૈને નિઃશુલ્ક આરોગ્ય કેમ્પની શરૂઆત કરાવી છે અને આ આરોગ્ય કેમ્પમાં બ્લડ શુગર, ડાયાબિટીસ, થાઇરોઇડ, આંખની તપાસ, કિડનીની તપાસ તેમજ હૃદયની તપાસ સહિત અનેક પ્રકારની તપાસો નિઃશુલ્ક કરવામાં આવી હતી અને આ કેમ્પમાં આશરે 700થી વધુ લોકોએ ભાગ લીધો અને આરોગ્ય સંબંધિત તપાસ કરાવી છે. તો સામાન્ય રીતે શરીરની સંપૂર્ણ તપાસ માટે ઓછામાં ઓછા 2000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે, પરંતુ દરિયાપુર વિધાનસભા વિસ્તારમાં આયોજિત આ કેમ્પમાં નાગરિકોએ આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક મેળવી છે. તો ધારાસભ્ય કૌશિક જૈનના પ્રયાસોથી દરિયાપુર વિસ્તારમાં અગાઉ પણ અનેક કેમ્પ યોજાઈ ચૂક્યા છે, જેમાં સરકારી યોજનાઓની માહિતી, આયુષ્માન ભારત યોજના, આધાર કાર્ડ સુધારા તેમજ અન્ય વિવિધ કેમ્પનો સમાવેશ થાય છે. આરોગ્યલક્ષી યોજનાઓનો મેં કેમ્પ કર્યો છે. આ કેમ્પ કરવાનો મુખ્ય હેતુ કે મારા વિસ્તારના લોકો કયા પ્રકારના રોગો સાથે સંકળાયેલા છે તેની તપાસ થશે અને એ તપાસ દ્વારા કોઈને થાઇરોઇડ થયું હોય, કોઈને ડાયાબિટીસ થયું હોય, કોઈને આંખના ચશ્મા કઢાવવા હોય, એવા વિવિધ પ્રકાર લગભગ 10 પ્રકારની તપાસ અંગેની માહિતી એમને પહોંચાડીને અને તેમને છેક સુધી આયુષ્યમાન કાર્ડ પણ અહીંયા નીકાળવામાં આવે છે અને તેમની ફ્રીમાં એનો રોગની નિદાન થાય તેના માટેની પણ મેં વ્યવસ્થા કરી છે. આંખનો તો જઈએ તો 400-500 નો તો કેસના જ થાય છે દરેક ટેસ્ટના, તો અહીંયા ફ્રીમાં થાય છે ચેકઅપ. બધા હૃદયના બધા જ તપાસ સારા થાય છે. કેમ્પમાં મને હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પછી ઇસીજી કરાવ્યું, એનાથી મને બહુ ઘણો રાહત થયો અને મારા કૌશિકભાઈએ મને અહીંયા કેમ્પમાં મને મોકલી, તેનાથી મને એમનો ખૂબ ખૂબ આભાર છે. કેમ્પમાં ઘણી પ્રકારની આરોગ્યલક્ષી કેમ્પો લાગેલા છે. એમાં આંખની તપાસ છે, થાઇરોઇડ છે, બીપી છે, હૃદયની તપાસ છે, ઇસીજી છે, એવા ઘણા સારા આરોગ્યની તપાસ થઈ રહી છે. અહીંયા બહાર જઈએ તો આ બધા ટેસ્ટ કરાવો તો આપણે 10,000 રૂપિયા જેવો ખર્ચો થાય અને આપણા ધારાસભ્ય આટલું સેવાકીય કાર્ય કરે છે તો આપણને એકદમ નિઃશુલ્ક આ સેવા આપણને આપી છે એમણે. તો દરેકે આમાં લાભ લીધો છે અને ઘણી મોટી સંખ્યામાં ઘણા બહેનો અને ભાઈઓએ આ લાભ લીધો છે.